સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। આજે અમે ભાવનગર થી 40 થી 50 કિલોમીટર દૂર કેટલા છે દાદા? બરાબર 45-50 કિલોમીટર જેવું છે પાલીતાણા। અને પાલીતાણાની માથે એક ઐતિહાસિક ગામ આવેલું છે જેને ડુંગરપુર કહેવામાં આવે છે, ને જ્યાં આગળ ખાસ કરીને સમા સંધિ સમાજના લોકો વસે છે। અને આજે ખાસ 11મી શરીફના રોજ એને જશ્ને 11મી શરીફ ગોસે પાકના નામ ઉપર જબરજસ્ત એક આયોજન કર્યું છે। અને એની અંદર ખાસ ગોસે પાકની આલ અને ઓલાદમાંથી જે સૈયદ આપણે દાદા બાપુ કાદરી ફાતિમી જે સાવરકુંડલા વાળા હતા, અને એ અત્યારે પડદો ફરમાવી ગયા છે, પણ અત્યારે એમના દીકરા છે જે મુનીર બાપુ, મુનીર દાદા જેને કહેવામાં આવે છે, એ આજે ખાસ અહીંયા તશરીફ લાવ્યા છે। અને સંધિ સમાજની જ્યારે વાત કરવામાં આવે તો સંધિ સમાજ અહેલે બેત સૈયદોની વર્ષોથી વર્ષો પહેલા અને આવનાર સમયમાં પણ ઇજ્જત એહતરામ કરતો આવ્યો છે અને કરતો જ આવશે। ત્યારે આજે અહીંયા આગળ તમને દિલચસ્પ નજારો છે એ તમને આજે અહીંયા જોવા મળશે। જો બાપુને લાવ્યા છે અને ખાસ કરીને લોકોની ભીડ ઉમટી પડી છે, અને ડુંગરપુર સંધિ સમાજ દ્વારા બહુ સરસ મજાનું આયોજન કર્યું છે। અને પાલીતાણાથી લઈને જેને કહેવાય કે ડુંગરપુર સુધી આખી જેને કહેવાય કે બધા ફોર વ્હીલું ને ગાડીઓને વિન્ટેજ કાર બાપુને બેસાડવા માટે લાવ્યા છે, અને ખાસ બાપુને લઈ જશે। અને માનવ મહેરામણ કહેવાય ને, લોકો આમ બહુ ઉમટી પડ્યા છે। અમારે જો અમારા અનીફ દાદા આવ્યા છે, બરાબર, ગાડી લઈ। અમારી ગાડી એક હજી પાછળ છે, અમે અહીંયા બેઠા છીએ। હવે આગળ અમે જઈએ છીએ। જો આ જે છે ને પાલીતાણાની બજાર છે, બરાબર, અને પાલીતાણાથી અમે અત્યારે હવે ડુંગરપુર જવાના છીએ ને બાપુને ખાસ ત્યાં ડુંગરપુર જાશે। ત્યાં આગળ જે પ્યાલા કઈ પીવાના હોય એ છે, પછી જે કઈ નાત શરીફનો પ્રોગ્રામ છે, 11મી શરીફનો પ્રોગ્રામ છે, આ તમામ પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો ત્યાં આગળ કરવામાં આવશે। એટલે ખાસ આજે અમે આજનો આખો પ્લાન અમારો ઈ જ છે, 11મી શરીફનો જ છે। સવારે પાલીતાણા છીએ, પછી બુઢણા જવાના છે, અમરેલી જવાના, અલગ અલગ પ્રકારના છે। પણ આજે ખાસ આ બ્લોગ છે એ બહુ મજા આવશે, તમે જોજો ખાસ કરીને, અને આખો બ્લોગ જોજો સ્કીપ કર્યા વગર, બહુ મજા આવશે। આજે જે છે 11મી શરીફ તો બધી જગ્યાએ થતી જ હોય છે, નિયાજ બધી જગ્યાએ થતી હોય છે, પણ જે કે અહેલે બેતનો એહતરામ અને એક અલગ જ પ્રકારની જે નિયાજ કરવાનો જે આ ડુંગરપુર સંધિ સમાજનો જે આખો તરીકો છે ને, એ ખૂબ, અને દર વર્ષે કરે છે દાદા। બાપુ પછી પડદો કરી ગયા ને દાદા બાપુ પછી કરે છે। એ વચમાં મને આપણે શું વાત થઈ હતી, એમનું નામ ઓલા ભાઈ આપડા ઈસુફભાઈ ની યારે જયારે વાત થઈ હતી ને, એને કીધું ભાઈ વચમાં અમારે પ્રોગ્રામ કરવાનો હતો, પણ વાવાઝોડું આવી ગયું ને ઘણું બધું આવી ગયું, એના હિસાબે કોરોના આવી ગયો, પણ ત્યારે પછી બાપુને નહોતા લાવી ગયા। અને આ ફર્સ્ટ ટાઈમ કોરોના ને બધું પછી જયારે દાદા બાપુ પડદો કરી ગયા પછી ફર્સ્ટ ટાઈમ જે દાદા બાપુના દીકરા જે મુનીર બાપુ છે એ ડુંગરપુરની અંદર જયારે આમદ કરે છે અને લાવવામાં આવે છે, ત્યારે આજે ખૂબ જ હર્ષ ઉલ્લાસની સાથે તમામ સંધિ સમાજને, તમામ મુસ્લિમ સમાજને આજે બહુ સારું આયોજન કર્યું છે। ફોર વ્હીલરની મોટી મોટી લાઈનો છે, તમે જોવો છો, લોકો બધા ગામથી આવેલા છે, સંધિ સમાજના બધા આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો, જે લાગતા ઓળખતા હોય તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે ઈસુફભાઈ સમા પરિવાર દ્વારા, ડુંગરપુર સંધિ પરિવાર દ્વારા। એટલે ખાસ બહુ મજા આવશે વિડીયોમાં। અને જેને કહેવાય કે ડુંગરપુર જો પ્રખ્યાત હોય તો મજીદભાઈ જે ધારાસભ્ય થઈ ગયા, સમા મજીદભાઈ, એમના પરિવાર દ્વારા પણ આ બધું કાર્ય કરવામાં આવે છે। બધા ભેગા થઈને બહુ સારી 11મી શરીફનું આયોજન જે કર્યું છે, અને જેને કહેવાય ને કે શાનો શોકતથી અને એક રોયલ તરીકાથી, એમ કહેવાય ને કે બહુ મસ્ત એમ। અને સંધિ સમાજ જે છે એ પહેલેથી જ તે સૈયદોની અહેલે બેતોની જબરજસ્ત જેને કહેવાય કે કદર કરતો આવ્યો છે। મિત્રો, આપણે જે વાત કરી રહ્યા હતા આ ઈ જ લાઈન છે, તમે જોવો છો, જે ફોર વ્હીલોની, બરાબર, અને જે આયોજન કરવામાં આવ્યું છે ડુંગર પર સંધિ સમાજ દ્વારા, જે તમે આગળ જોવો છો કે આખી કન્ટિન્યુટી લાઈન છે, બરાબર છે ને। આગળ જે છે એ બાપુનો રથ છે, તમે જેમ બને એમ હનીફ દાદા આપણે આગળ નીકળવાની કોશિશ કરો, તો આપણા વ્યુઅર્સોને આપણે બતાવીએ કે શાનો શોકતથી, જેને કહેવાય કે ખૂબ જ સારી રીતે તમે જોવો છો કે જાય છે, આખી ફોર વ્હીલોની આખી લાઈન છે, તમે જોવો છો, બધી કાર છે, અલગ અલગ પ્રકારની ગાડીઓ છે, જો તમે જોવો છો, આ બધી જે છે એ જાય છે
ડુંગરપુર જાય છે. ક્યાં જાય છે? અને ખાસ કરીને આજે જે મુનીર બાપુની આવરી છે, આમદ છે, એને લઈને બધા જે કહેવાય કે પાલીતાણા અને તમામ મુસ્લિમ સમાજો બાપુની આમદમાં અને 11મી શરીફમાં ખાસ તશરીફ લાવવા માટે. હજી આગળ ઈસુભાઈ કીધું હતું એની જેમ કે ઘણા બધા ઘોડાઓ છે, આ છે તે છે, ઘણું બધું લાવવામાં આવશે અને બાપુનું જેને કહેવાય કે સ્વાગત કરવામાં આવશે. એટલે કન્ટિન્યુટી તમે બન્યા રહેજો. ઈસુભાઈ જે છે એ છે સ્વાગત માટે અને કન્ટિન્યુટી જે છે એ ડુંગરપુર, હા ભલે મેં રાખ્યો જ છે ઉતરવા થોડો, બરાબર. આ ડુંગરપુર જાય છે, બરાબર. અનિપ દાદા કે દરવાજો ખુલ્લો થઈ રાખ્યો છે કારણ કે એવું હોય તો ઉતારવા માટે. જો આ જે દ્રશ્યો તમે જે જોવો છો એ આખા જે ડુંગરપુર જે છે ત્યાં જ બધા જાય છે, બરાબર. તમામ લોકો, જેવો તમે બાઇક લઈને છે, કોઈ ગાડીઓ લઈને છે, 4 વ્હીલ લઈને છે, તમામ લોકો બધા જાય છે. હવે આ જે આવી ગયું છે એ ડુંગરપુર આવી ગયું છે, બરાબર છે. તમે જોવો છો કે આ બહુ જબરજસ્ત લોકેશન વાળું ગામ છે, બરાબર. અને અહીંયા તમે જોજો, અહીંયા બધા ડુંગરા અને બધી વસ્તુ છે, બરાબર. જો આ ડુંગરપુર ગામ, બરાબર છે. તમે જોવો છો, જો આ આખું જે જુલ્લસ સ્વરૂપે અહીંયા ડુંગરપુર ગામની અંદર જે છે બાપુની આમદ છે એ હતી. તમે જુઓ બાપુ જે છે એ લઈ જાય છે. જુઓ સ્વાગત કરવામાં આવે છે. બરાબર. બાપુને આ રીતે આખા ગામમાં લોકો બધા ડુંગરપુર ગામ છે, બરાબર છે. 11મી શરીફનું જે આખું આયોજન છે એ કરેલું છે, જે તમે જોવો છો, બરાબર છે. આખી જે પેટીઓ ને બધું મૂકેલું છે, જે તમે જોવો છો કે આખું જે મુનીર બાપુ જે દાદા બાપુ દીકરા છે એ છે. જો આ તમે જોવો છો મિત્રો, જોરદાર અહીંનો ડુંગરપુર ગામના દ્રશ્યો છે, જે બાપુની આમદ છે. તમે જોવો જ બધા લોકો આખા બહાર નીકળી ગયા છે અને બધા લોકો જે છે આખું ગામ પાછળ જે તમે જોવો છો આખું જ્યાં સુધી આખી લાઈન જોઈ રહ્યા છો. એટલે આ આખી જે જબરજસ્ત આયોજન છે અહીંયા આગળ કરેલું છે. સામે તમે જો આખું આજે ડુંગરપુર જે કહેવાય છે, એટલે ડુંગરપુર અહીંયા ડુંગર ઘણા બધા છે. દાદા બાપુ ના દીકરા મુનીર દાદા જે અહીંયા જોવા મળશે, બરાબર. દાદાને પહેલી વખત અહીંયા લાવવામાં આવ્યા છે, બરાબર છે. જ્યારે દાદા બાપુ પડદો કરી ગયા પછી ખૂબ જ જોરદાર આયોજન અહીંયા જે કર્યું છે. મુનીર દાદા અને ઘોડા ઉપર સવારી કરવામાં આવ્યા છે. જોવો છો માણસો, તમે જુઓ ક્યાં સુધી એકલું માણસો તમને અહીંયા આગળ જોવા મળશે. અને જો મજીદભાઈ દાદાભાઈ સમાજ દ્વારા જે એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જો ઈસુફભાઈ જે પોતે છે, જે મજીદભાઈ ધારાસભ્ય જે સન્માન કરવામાં આવે છે. તમે જો આ જે પાછળ ફોટો છે મજીદભાઈ સમા, ઈસુફભાઈ સમા, બરાબર છે, સમા પરિવાર દ્વારા, બરાબર છે. જોવો છો આ ખૂબ જ સરસ બતાવી રહ્યા છે દાદા બાપુના, અને આગળ કઈ આયોજન કર્યું છે આપણે જોશું. આગળ તમે જો આખું બાપુ માટે આખું ફૂલથી જે સજાવવામાં આવ્યું છે, તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે. ડુંગરપુર ગામે જે બંને બાજુ લોકો જે આખા ફૂલથી છે અને બાપુને જે વચમાં
જે આખા ગુલાબ છે એનીથી સન્માન કરવામાં આવે છે અને એના ઉપર જ હાલશે આખા બાપુ જે છે એને આના ઉપર હલાવવામાં આવશે જે તમે જોઈ રહ્યા છો આખા જે દુર્લભ દ્રશ્યો છે આપણા ડુંગરપુરના છે જે તમે જોવો છો ખૂબ જ જોરદાર દ્રશ્યો ને ખૂબ જ સરસ જેને કહેવાય કે આયોજન જે કરેલું છે ડુંગરપુર સમાજે જો તમે જુઓ બાપુને આખા ગુલાબથી આખા જેને કહેવાય એમનું સન્માન કરવામાં આવે છે જો આખી ખૂબ જ જબરજસ્ત જો સંધી સમાજ જે પહેલેથી કહેવાય અને ખાસ જયારે તમે જોવો છો કે સમા સંધી પરિવાર દ્વારા બાપુને મોટો હાર પહેરાવી અને એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર લોકોની વચમાં અને બાપુનો સ્ટેજ ત્યારે બાપુ સ્ટેજ ઉપર આવી ગયા હતા લોકો હાથ ચૂમમાં આવે છે અને જે કાર્યક્રમ જે છે એ એની લોકોની વાત કરીએ તો દૂર દૂરથી આ પ્રોગ્રામની અંદર લોકો બહુ મોટી સંખ્યામાં આવ્યા હતા જોવો છો તમે બરાબર છે ક્યાંય ગામ દૂર દૂરથી ગામ ભાવનગર છે પછી સંધી સમાજના ગામ ડુંગર આસરાણા અને ઘણા બધા એવા ગામ છે જે મને અત્યારે યાદ નથી આની અંદર મુસ્લિમ સમાજના બધા લોકો ખાસ કરીને સંધી સમાજના ઈસુભાઈ જે ડુંગરપુર સંધી સમાજના જે આગેવાન છે અને ખાસ કરીને જે મજીદભાઈ સમા ધારાસભ્યના જે સંબંધો ને લઈને ડુંગરપુર છે એ ગામની વિશેષતા અલગ જ છે ત્યારે તમામ પ્રકારના જો અમારા કાદુભાઈ સુમરા તે આવી ગયા છે બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો દૂર દૂરથી આ પ્રોગ્રામની અંદર હાજરી દેવા માટે આવ્યા હતા બહોળી સંખ્યામાં પબ્લિક જોવો ને ભાઈ તો બહુ બહોળી સંખ્યામાં હતી અને આ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ થઈ ગયો હતો અને ખાસ બીજી વાત કરીએ તો વ્યસન મુક્તિ જે મુનીર દાદા જે કાર્ય કરી રહ્યા છે દાદા બાપુ જે કરતા હતા એ જ કાર્ય જે કરતા આવ્યા છે વ્યસન મુક્તિ જે આજના સમયમાં જે નશો છે એ બહુ ખૂબ જ ડેન્જર વસ્તુ છે ભાઈ અને બાપુ જે કામ કરી રહ્યા છે નશા મુક્ત અને ખાસ યુવાઓને જે અત્યારે નશાની તરફ જઈ રહ્યા છે યુવાઓને જો આ આટલા બધા યુવાઓ હતા જે 15-20 અને છેલ્લે 35 થી 40 જેવા લોકોએ જેના નશો હોય એ નશો મૂકીને બાપુના માથે ટોપી પહેરીને અને જે કહેવાય નશાથી મુક્ત થયા હતા અને જ્યારે લાસ્ટમાં જ્યારે આપણે વાત કરીએ તો બાપુએ જે ઇસ્લામની અંદર જે એક મુરીદ થવાનું જે આખું કાર્ય હોય છે કે જે એક પીર જે તમને એક નેક રસ્તો બતાવે જે તમને રસ્તો આપે જે સિદ્ધાંતો આપે એ સિદ્ધાંતો ઉપર ચાલવાનું હોય છે નેક કાર્યો ઉપર ચાલવાનું હોય છે એની રહેબરીમાં ચાલવાનું હોય છે એ સિલસિલો જે મુરીદ બનાવવાનો હોય છે એ સૈયદ મુનીર બાપુ દ્વારા આ પ્રોગ્રામમાં ખાસ જે મુરીદ બનાવવામાં આવ્યા હતા અને ઘણા લોકો અસંખ્ય લોકો તમે જોવો છો કે સ્ક્રીન ઉપર હાલે છે વિડીયો નાના બાળકોથી લઈને મોટા બુઝુર્ગો બધાય જે છે એ મુરીદ બન્યા હતા અને બાપુનો જે ફેજ છે બાપુની જે કહેવાય કે જેના બતાવેલા સિદ્ધાંતો ઉપર દાદા બાપુના સિદ્ધાંતો ઉપર મુનીર દાદા અત્યારે જે નેક કામ મિશન ચલાવી રહ્યા છે તેના સિદ્ધાંતો ઉપર ચાલીને પોતાની જિંદગી એક સારી રીતે બસર કરે તે માટે આ જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું